વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના પ્રોજેક્ટ રેવા અરણ્ય બોરભાઠા ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ખાસ હાજર રહ્યા હતા। રેવા અરણ્ય અર્બન ફોરેસ્ટમાં અત્યાર સુધી 80 થી વધુ જાતના જુદા જુદા લગભગ 20,000 થી વધુ વૃક્ષોનું જતન કરી ઉછેર કરવામાં આવ્યો છે। આ વર્ષે લગભગ 3 થી 4,000 રોપાઓનો ઉછેર કરવાનો લક્ષ્યાંક રાખેલ છે। બાળકો તથા અન્ય મુલાકાતીઓને QR કોડથી વૃક્ષો વિશે સંપૂર્ણ માહિતી મળી રહે તે માટે 250 QR કોડ રેવા અરણ્ય ખાતે લાવવામાં આવ્યા છે, જેની શુભ શરૂઆત આજરોજ કરવામાં આવી હતી। તદુપરાંત ગત વર્ષે ભરૂચ રેલવે કોલોની ખાતે 1500 થી વધુ વૃક્ષોનો ઉછેર પણ સફળતાપૂર્વક કરી શક્યા છે। આવા પરિણામલક્ષી પ્રોજેક્ટમાં વ્યક્તિગત અને સામૂહિક રીતે વધુ લોકો જોડાય તો ચોક્કસ આપણે આપણી આસપાસ વધુ વૃક્ષો વાવી અને તેનું જતન કરી ઉછેરી શકીએ, જે આજના સમયની અને આવનાર પેઢી માટે ખૂબ જ આવશ્યક અને જરૂરી છે। આ કાર્યક્રમમાં ભરૂચ સિટીઝન કાઉન્સિલના સ્થાપક પ્રમુખ કમલેશભાઈ ઉદાણી, પ્રમુખ જીવરાજ પટેલ, હરેશ જોશી, મનોજ આનંદપુરા, મોહમ્મદભાઈ જડલીવાલા, નીતિનભાઈ પટેલ સહિત અનેક આગેવાનો જોડાયા હતા।